તો ગુજરાતી ફિલ્મ બાગડ બિલ્લા તમે જોઈ હતી? એ ફિલ્મના ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે લોચા લાપસી. હવે મલ્હાર ઠાકર આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે. ટ્રેલર જોતા એવું લાગે છે કે ફિલ્મનું જેવું નામ છે ને એવું જ ફિલ્મનું કામ હશે, એટલે કે એવી જ ફિલ્મની સ્ટોરી હશે. સ્ટોરીનો આપણે અંદાજો મારીએ, જો કે આમ ખબર નથી, પણ ખાલી અંદાજો લગાવીએ ટ્રેલર પરથી. હવે એક એન્જિનિયર છે, એટલે કે મલ્હાર ઠાકર છે. એણે કંઈક એવો લોક બનાવેલો છે કે જેનાથી કોઈ પણ પ્રકારના દરવાજા ખુલી જાય છે, અને એ લોકની ડિમાન્ડ માટે કે ડીલ માટે, ડિમાન્ડ તો નહીં પણ ડીલ માટે એ કંઈક કચ્છ જવાનું થાય છે. એટલે કચ્છ જાય છે અને રસ્તામાં પછી એની ગાડી છે એને કંઈક પંચર પડી જાય છે. એટલે લિફ્ટ લઈ અને બીજાની ગાડીમાં બેસીને પછી આગળ નીકળે છે. અને એ જે ગાડીનો ડ્રાઈવર છે એ લાશ લઈને કંઈક જતો હોય છે, પણ એ મલ્હારભાઈને પછી વચ્ચે ખબર પડે છે. એટલે લાશ કોની છે અને એ ડ્રાઈવર છે, એટલે કે ગાડીવાળો માલિક છે કે શું છે, મર્ડરર છે કે શું છે, તો બધું આપણને કંઈ ખબર નથી. પણ પછી એ વ્યક્તિ જ મલ્હારભાઈને જણાવે છે કે ભાઈ પાછળ લાશ પડી છે. અને એવામાં જ પોલીસવાળા એક લેડીઝને બેસાડે છે. હવે એ લેડીઝ પણ કોણ છે, શું છે, એટલે એ બધું કંઈ ખબર નથી પડતી. એટલે હવે આગળ શું કંઈ થશે એ બધું જોવા માટે આપણે ફિલ્મને જોવી પડશે. જો આ ફિલ્મમાં છે ને કોમેડી, થોડું ઘણું સસ્પેન્સ, થ્રિલ, એક્શન આ બધું જોવા મળશે. એટલે આ ફિલ્મ મને એવું લાગે છે કે કોમેડીનો ખાલી તડકો જ મારેલો હશે. વધારે પડતી બહુ ઝાઝી કોમેડી એવું કંઈ આમ લાગતું નથી મને. આ એક એવી સ્ટોરી હશે ફિલ્મની, એવું થ્રિલ અને એવી સસ્પેન્સ અને એવી એક્શનવાળી સ્ટોરી હશે કે જેમાં ફક્ત કોમેડીનો તડકો માર્યો હશે. એટલે કોમેડીની બહુ વધારે પડતી આપણે શું કહેવાય કે આમ આશાઓ ના રાખવી જોઈએ. એ પ્રકારની સ્ટોરી મને ટ્રેલર જોતા લાગે છે. પછી તો ફિલ્મ આવે પછી ખબર પડે. મલ્હાર ઠાકર, આપણે કાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર જોવા મળે છે, જેણે આ એન્જિનિયરનો રોલ નિભાવેલો છે, જે લોક બનાવે છે. બીજું પાત્ર છે ચેતન ધાનાણી. ટ્રેલરમાં ચેતન ધાનાણી તમને જોવા મળ્યા કે નહીં એ મને જણાવો. મને તો 2 વાર જોવા મળ્યા. હવે તમને જો જોવા મળ્યા હોય તો ક્યાં જોવા મળ્યા એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને ન જોવા મળ્યા હોય ને તો ટ્રેલરને રિપીટ કરીને જોવો. 2 જગ્યાએ ચેતન ધાનાણી મને દેખાય છે. જોકે આમ કેમેરાની સામે નથી બતાવ્યા, પણ મને ખબર પડી ગઈ ક્યાં છે. તમને પડી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ચેતન ધાનાણી ક્યાં જોવા મળે છે અને એનું પાત્ર શું છે. હવે બીજું તમને કહું, એક છે વૈભવી ઉપાધ્યાય, જે પોલીસવાળા, મેં તમને આગળ વાત કરી, પોલીસવાળા એક લેડીઝને ગાડીમાં બેસાડે છે, એટલે વૈભવી ઉપાધ્યાય છે. હવે એનો રોલ શું છે, એ કોણ છે, અને એ બધું આપણને ટ્રેલરમાં નથી ખબર પડતી. પછી ચિરાગ વોહરા છે, જે આપણે વાત કરી કે ગાડીમાં લાશ લઈને જાય છે, તો એ ગાડી જે હંકાવનાર ચિરાગ વોહરા, એટલે આમ લગભગ નેગેટિવ પાત્ર જેવું હશે એવું કદાચ મને ટ્રેલર પરથી તો લાગે છે. આના સિવાય કોણ કોણ છે તો કે ભાઈ ચિરાગ ભટ્ટ છે, નિલેશ પંડ્યા, જયરાજ જાડેજા છે, કાર્તિક દવે, કર્તવ્ય શાહ અને ઇલેશ શાહ. આટલી સ્ટારકાસ્ટ છે. તો ઇન શોર્ટ ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે, પણ મલ્હાર ઠાકરની ફિલ્મ હોય અને કોમેડી હોય એવું અત્યાર સુધી આપણને લાગતું હતું. પણ ટ્રેલર જોતાં મને એવું લાગે છે કે કોમેડી એટલી બધી નહીં હોય, કારણ કે સ્ટોરી જે છે ને એમાં થ્રિલ ને સસ્પેન્સ છે. એમાં ફક્ત કોમેડીનો તડકો મારેલો હશે કે જેથી પબ્લિકને કેવું કે આમ બધું મળી રહે, બધી પ્રકારનો મસાલો ફિલ્મમાં મળી રહે એવું લાગે છે. અને કોમેડી જે પંચ હશે ને એ લગભગ બધા મલ્હાર પાસે જ હશે એવું લાગે છે. એટલે 20 સપ્ટેમ્બરે ફિલ્મ આવે છે. જોઈએ હવે આ લાપસી છે એ કેટલીક ઢીલી અને સારી બને છે કે પછી કહેવાય ને કે પેલી થઈ જાય છે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.